એ અમુક સર્ટન ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ્સ ઓફ લાઈફ. એમાં એક અન્ડરસ્ટેન્ડિંગ એ છે જે ઘણી વખત પ્રિન્સિપલ અમે સમજાવીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10. પ્રિન્સિપલનું નામ શું છે? 40-30-20-10. The principle of 40-30-20-10, that is applicable to your work and applicable to your relationship. બંને. તમે જીવનમાં જેટલા કામ કરવાના નક્કી કર્યા હશે એમાંથી 40% કામ સફળ થશે. તમે જેટલા સંબંધો જીવનમાં નક્કી કર્યા હશે એમાંથી 40% સંબંધો બહુ સરસ ગુડી સ્વીટી ચાલશે લાઈફ ટાઈમ. તમે જેટલું કામ નક્કી કર્યું હશે એમાંથી 30% કામ એવા હશે કે જે કામ પૂરા કરવામાં તમારે લોટ ઓફ એક્સ્ટ્રા રિસોર્સિસ પમ્પિંગ કરવા પડશે. સંબંધોમાં પણ 30% સંબંધો એવા છે કે સંબંધો જાળવવા માટે તમે સામેવાળી વ્યક્તિને ખૂબ માન આપવું પડશે. ટૂંકમાં રિલેશનશિપ મેન્ટેનન્સ બહુ માંગશે. એટલે કેટલા ટકા થયા? 70. પછી 20% કામ એવા છે જે બગાડવા માટે સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ, યુ વિલ મેનેજ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ મેનેજ થશે કે મારું આ કામ કેમ બગડ્યું? પણ પૃથ્વી ઉપર 7 કરોડની વસ્તી છે, 7 અબજની. એમાં દરેકના જીવનના 20% કામ તો બગડે જ છે. એક્સેપ્ટ ઇટ, એ સ્વીકારો એટલે સ્ટ્રેસ મેનેજ થઈ જાય. મારા બધા જ કામ સફળ થવા જોઈએ એટલે સ્ટ્રેસ આવશે. કારણ કે if there are 100 reasons which can bring success to your project, there are 1,000 reasons which can fail your project and which are not in your control. Yes or no? If there are 100 factors affecting the success of your work, there are the 1,000 factors which can affect the failure of your work and which are not in your control. For example, તુવેર દાળના ભાવ એકદમ વધી જાય તો મલાવીમાં ટેન્શન, એમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટેન્શન. અને તુવેર દાળના ભાવ વધે ને સામે પ્રોસેસિંગ આખું કરીને તમે દાળ બનાવો, તુવેરમાંથી દાળ બનાવો તો દાળ જે ફાઇનલ પ્રોડક્ટ બની હોય એના ભાવ પણ રો મટીરિયલ જેટલા જ હોય. એવું થયું તો હશે, થયું તું? રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટ બંનેના ભાવ સરખા થઈ, કારણ કે પેલાના ભાવ બહુ વધે અને પછી તમે સ્ટોક કરીને રાખ્યો હોય અને પછી ભાવ તૂટે કે ભારતની તો પ્રજા બધી 125 કરોડની છે, તે મારું એક ગોડાઉન કઈ દાળ નહીં ખાય એક વર્ષમાં, પણ ના ખાધી જો ને. જેટલે તાળીઓ પાડીને બધા દાળના ધંધામાં છે નક્કી. એટલે 20% કામ જીવનમાં બગાડવા માટે સરાયેલા છે. એવી જ રીતે લિસન કેરફુલી, 20% સંબંધો પણ જીવનમાં બગાડવા માટે સર્જાયેલા. પછી કોકને પતિ પત્ની ના હોય, કોઈને મિત્ર ના હોય, કોઈને બિઝનેસ પાર્ટનર ના હોય, ફેમિલી રિલેશન્સ હોય. 20% of the relationships of your life are bound to get spoiled. Accept it. તો સ્ટ્રેસ મેનેજ કરી શકશો. મારા સગા ભાઈ આવું કર્યું કરે, મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, અમે બિઝનેસ પાર્ટનર બન્યા, 40 વર્ષનો રિલેશનશિપ, એને એવો દગો દીધો દે લાઈફ. એટલે 20% કામ અને 20% સંબંધો બગાડવા માટે સર્જાયેલા છે. એ એક્સેપ્ટન્સ બ્રિંગ્સ મેનેજમેન્ટ ટુ સ્ટ્રેસ. બગડે એટલે તો સ્ટ્રેસ તો આવવાનો જ છે, તણાવ તો આવવાનો જ છે, પણ એને મેનેજ કરવા માટે શું? એક્સેપ્ટન્સ, સ્વીકાર. લાઈફ છે, થાય. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સ્મૂથ રોડ. બમ્પી રાઈડ પણ આવે. હવે કેટલા પર્સન્ટેજ થયા? 10 રહ્યા, 90 પૂરા થયા. છેલ્લા 10% કામ તમને અબજસ અને સિવિયર લોસ આપવા માટે જ આવે છે. અને છેલ્લા 10% સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. જીગરજાન મિત્ર જાણી દુશ્મન થઈ જાય. બન્યું હશે, ઘણા એવા પ્રસંગ બન્યા છે. The best of friends become the worst of enemies. And your worst enemy was definitely once upon your best friend. કારણ કે તમારી ડિટેલ્સ એને ખબર હોય ને. એટલે છેલ્લા 10% કામ એ તમને અબજશ આપવા માટે અને સિવિયર લોસ લાવવા માટે જ આવે છે. અને 10% તમારા જીવનમાં તમે બનાવેલા સંબંધો એ દુશ્મનાવટમાં, એનિમિટીમાં પરિવર્તિત થવા માટે જ આવે છે. Accept it. Acceptance will manage the stress. This is the 40-30-20-10 principle. આ પણ એક તમે ટેક હોમ કોમોડિટી છે. This is a take home commodity. 40-30-20-10. This is
The reality, this is the fact of every human being's life. Yes or no? If you agree with me, raise your hands. Yes or no? જો બધા હાથ ઊંચો કર્યો. બધાની આ હકીકત. આપણને હજી એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમની ડિટેલ નથી ખબર, પણ આ 40-30-20-10 પ્રિન્સિપલ મસાઈ મારામાં લાગુ પડે છે, સેરેંગેટીમાં લાગુ પડે છે, બધે લાગુ પડે છે. કે ચીતો દોડે તો દર વખતે હરણ એની પાછળ પકડાઈ જ જાય એવું નથી હોતું. દેર આર ફેઇલ્ડ એટેમ્પ્ટ્સ દેર ઓલ્સો. એટલે એ પાછું પેલો 20-10 કેટેગરીમાં જાય એનું વર્ક પણ. એમાં ક્યાંક ભેખડ ઉપર લપશે તો ચીતો છોલે જાય, બિચારો 3 દિવસ સુધી ઊભો ના થઈ શકે, એટલે પાછું પેલું 10 કેટેગરીમાં આવી જાય. એ જીવ પ્રાણી માત્ર 40-30-20-10 પ્રિન્સિપલ ઉપર જીવે છે. મેં 500થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફીઝ, ફ્રોમ સરદાર પટેલ ટુ મહાત્મા ગાંધી ટુ એબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર ટુ નેલ્સન મંડેલા, એવરીબડી. એનાથી એમાં સાર રૂપે હું તમને વાત, અમે ડિઝાઇન કરેલો એક પ્રિન્સિપલ છે જેટ ટીચ ટુ કોર્પોરેટ્સ, અને આમાં તો હું 2 કલાકનું પ્રવચન કરું છું. 40-30-20-10 એ સ્વીકારશો ને એટલે જીવનમાં ખૂબ સ્થિરતા આવશે અને તણાવ મેનેજ થશે. જેવા કોઈ સંબંધ બગડે ને એટલે એને 2 મહિનાના અંતરે 6 મહિના સુધી 3 પ્રયાસ તમારા તરફથી થવા જોઈએ સંબંધ સુધારવાના. અને 3 પ્રયાસ અને 6 મહિના પછી ના સુધરે તો બહુ મોટી ગુડ બાય એને કહેવાની, બહુ મોટું વિશ આપી દેવાનું, તું તારા જીવનમાં ખૂબ સફળ થાય. પછી ટર્ન અરાઉન્ડ થઈ જવાનું અને મુખ્ય અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. એટલે શું પેલું સ્કેન કરે ત્યારે પાછો નંબર જ્યારે આણે મને આવું કર્યું, એ કીધા ભાઈ ડિલીટ કરી નાખ ને, એટલે ઓછું. આ મેં 500 છે, 499 થશે, શું ફેર પડે? એટલે એ પ્રેક્ટિકલ સોલ્યુશન છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે. જીવનમાં દરેક વ્યક્તિના 20+10 જે છેલ્લા પર્સન્ટેજ છે, ફર્ગેટ એન્ડ ફર્ગીવ સ્ટેટસ ઉપર આવવું જ પડે. એટલે એ પ્રસંગ જીવનમાં બની ગયો, એ તમને એકવાર દુઃખ આપ્યું, એ પ્રસંગ તમે જેટલી વાર યાદ કરશો એટલી વાર તમને દુઃખ આવશે. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું થઈ ગયું. યુ કાન્ટ ચેન્જ ધ પાસ્ટ ઇવન ઇફ યુ આર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા પ્રતિષ્ઠિત અને ગમે તેટલો તમારી પાસે મટીરિયલિઝમ હોય, તમે પાસ્ટ તો બદલી જ નથી શકતા. તો પાસ્ટ સાથે જીવવું એમ નહીં, પાસ્ટને ભૂલીને જીવવાનું, તો સ્ટ્રેસ મેનેજ થઈ જાય. બસ મારા જીવનમાં કેમ થયું, બસ આ પ્રશ્ન આપણને મેજર નડે છે બધા. હા કે ના? આ નહોતું થવું જોઈતું, કેમ થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થયું, હવે તાર શું કરવું બોલ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટની રીત શીખવાડું છે. તણાવ થઈ ગયું એટલે તણાવ તો આવ્યો, નહોતું થવું જોઈતું પણ હવે થઈ ગયું છે, તો તું શું કરીશ બોલ? કરીશ, યુ હેવ ટુ લીવ વિથ ઇટ, ટ્રાય ટુ ફોરગેટ ઇટ.